નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का શહેરના તાંજલા વિસ્તારમાં ચાલતું કૂટરખાનું ઝડપાવ્યું, ગ્રાહક યુવતી સહિત બેની ધરપકડ। વારસિયા વિસ્તારમાં મહિલાની છેડતીના બનાવમાં ભાજપના વોર્ડ નંબર 7ના મંત્રી પ્રકાશ મેસવાણીની ધરપકડ કરતી સિટી પોલીસ। કપુરાઈ તરસાલી હાઈવે પર ઓડી કારે 3 યુવાનને અડફેટમાં લેતા યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત। ગોધરાના રમતગમત અધિકારી બિલ પાસ કરાવવા 2 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાયા। રમતગમત અધિકારી લાંચ લેતા ઝડપાતા સરકારી બાબુઓમાં ખળભળાટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। જેપી રોડ પોલીસે તાંદલજા વિસ્તારમાં ચાલતું કૂટરખાનું ઝડપી પાડ્યું હતું। મળતી વિગતો અનુસાર જેપી રોડ પોલીસને માહિતી મળી હતી કે તાંદલજાના હમઝા પાર્ક સોસાયટીના મકાન નંબર C49માં કૂટરખાનું ચાલે છે, જેના પગલે પીએસઆઈ એમએસ કોટવાલ તથા સ્ટાફે હમઝા પાર્કના મકાનમાં દરોડો પાડતા કોલગર તથા ગ્રાહકોમાં નાસભાગ મચી ગઈ હતી। પોલીસે મકાનમાંથી મુંબઈની એક યુવતી સાથે ગ્રાહક ભરૂચના બાપજીનગરના રહેવાસી અજય રામકરણને ઝડપી પાડ્યા હતા। પોલીસે બંનેની ધરપકડ કરી મકાનમાં કૂટરખાનું ચલાવનાર મકાન માલિક કાદિર ઉર્ફે કાલુને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ભાજપના વોર્ડ નંબર 7ના મંત્રી સામે એક મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવતા મંત્રીની ધરપકડ કરવામાં આવી છે। મળતી વિગતો અનુસાર વારસિયા વિસ્તારમાં મહાદેવ સોસાયટીમાં રહેતા તેમજ ભાજપના વોર્ડ નંબર 7ના મંત્રી પ્રકાશ શોભરાજ મેસવાણી ઘરે રસોઈ બનાવવા આવતી યુવતીનો પીછો કરી વારંવાર તેની પાસે બીભત્સ માંગણીઓ કરી છેડતી કરતા કંટાળેલી યુવતીએ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રકાશ મેસવાણીની ધરપકડ કરી હતી। મારે છે ને છેડતી કર્યાની ફરિયાદ લખાઈ છે, મેં અંદર પીઆઈને લખાયું છે બધું મેં। એને મને 8 થી 9 વખત રસ્તા પર હું કામ પર જઉં છું, 8 થી 9 વખત મને છેડતી કરી છે એણે। તમે એમને ત્યાં નોકરી કરતા હતા? ના, રસોઈ કામ કરતી હતી એના ત્યાં। અને પછી એણે મેં કીધું ને કે મારે કામ છોડવાનું છે, તો પછી એણે અરજી લખાઈ છે, એના સામે મેં બી ફરિયાદ લખાઈ છે। તો એ મને વારે ઘડી હમણાં ધમકી આપે છે કે તું તારી ફરિયાદ પાછી લઈ લે, નહીં તો હું તો મોટો છું, પ્રમુખ છું મોટો ભાજપનો, તો હું તો તને કંઈ નહીં છોડું નહીં હમણાં। તું તારી આ બધું લખાયેલું છે ને પાછી લઈ લે ને પછી એવું કહી દે કે મેં બધું આવેશમાં એને લખાઈ દીધું છે। એ શેનો પ્રમુખ છે? ભાજપમાં છે, કશા મોટા એના ઉપર છે કે તારું તો કશું ચાલવાનું જ નથી હમણાં, બધા મારી જોડે જ આવશે। ધમકી આપે છે મારે વારે ઘડીએ, મને રસ્તા પર જતાંય હમણાં બીક લાગે છે બહુ। હા, એને મારા ઉપર ચોરીનો આરોપ મૂક્યો છે કે ભાઈ તું ચોરી કરીને ગઈ છે હમણાં મારા ઘરેથી, અને મેં એવું કર્યું જ નથી। મેં હમણાં 4 વર્ષથી કામ કરું છું। આ કામના ફરિયાદી સ્નેહાબેન પ્રકાશભાઈ કરીને છે, વારસિયા વિસ્તારમાં રહે છે, એને અહીંયા કામ કરવા જતા હતા। પછી પ્રકાશભાઈ કામવાળી બેન પાછળ જઈ અને માગણીઓ કરતા, બેને સહકાર ન આપતા। કેવી માગણીઓ કરતા? ખરાબ માગણી કહેતા। જે ભાઈને તમે અત્યારે ધરપકડ કરી છે એ કયા પક્ષ સાથે સંકળાયેલા છે અને શું કરે? ના, કયા પક્ષમાં નહીં પણ પ્રેસનું કામ કરે છે, કેવું કહેવાય છાપડ। અત્યારે કયો ગુનો દાખલ? 354 છેડતી। તરસાલી કપુરાઈ ચોકડી પાસે એક કારે 3 યુવાનને અડફેટમાં લેતા એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। મળતી વિગતો અનુસાર કપુરાઈ તરસાલી ચોકડી પાસે હાઈવે પરથી 3 યુવાનો રસ્તો ક્રોસ કરી રહ્યા હતા। આ દરમિયાન સુરત તરફથી આવતી ઓડી કારે 3 યુવાનને અડફેટમાં લેતા ગંભીર રીતે ઈજા પામેલ મૂળ રાજસ્થાનના અને હાલ તરસાલી વિસ્તારમાં રહેતા મોહન દેવાસીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। બનાવને પગલે કાર ચાલક ત્યાંથી કાર મૂકી ફરાર થઈ ગયો હતો। બનાવના
બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. गाड़ी चालक कर दिया गाड़ी चालक પણ 3 છોકરાઓ રોડ ક્રોસ થતા એક ક્રોસ કરતી વખતે એક છોકરો પાછળ ભાગી ગયો, રિટર્ન થતો હતો એટલે ગાડી આવી ગઈ એટલે અથડાઈ ગઈ. कई गाड़ी से कई तरफ की गाड़ी સુરત તરફથી અમદાવાદ તરફ જતી હતી. गाड़ी चालक क्या है ગાડી ચાલક પોસ્ટે મોકલાવ્યા છે. पीधेली हालत में ના ના કશું કશું નહીં. અને જે મરણ જનાર છે એની ઓળખ આ ઓળખ થઈ ગઈ છે, એ રાજસ્થાનના છે. હજુ અમારી ફરિયાદ લેવાય છે એટલે હજુ પ્રોસેસ ચાલુ છે બધી. ગોધરાના રમતગમતના અધિકારી 2 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ જતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી વિગતો અનુસાર ગોધરાના પીપલિયા ગામે રહેતા હિંમતસિંહ બારિયાએ પંચમહાલ જિલ્લા રમતગમત કચેરીમાં ટેન્ડર પાસ થતા તેઓ જુદા જુદા સ્થળ પર ખેલાડીઓ તથા કર્મચારીઓ માટે રસોઈ બનાવતા હતા, જે પૈકીના બાકી પડતા લાખો રૂપિયાના બિલને પાસ કરવા રમતગમત અધિકારી મહેશ નાનુભાઈ ચૌધરીએ 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી. હિંમતભાઈએ આ અંગે એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી રમતગમત અધિકારી મહેશ ચૌધરીને 2 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. રમતગમત અધિકારી લાંચ લેતા ઝડપાતા પંચમહાલ જિલ્લા સેવા સદન કચેરી ખાતે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ગોધરા એસીબી ટેપ સક્સેસ એક ઇન્ફોર્મેશન એવી છે કે ફરિયાદી છે હિંમતસિંહ અમરસિંહ બારિયા, જેઓ પીપલિયા તાલુકો ગોધરાના વતની છે. તેઓ જિલ્લા રમતગમત કચેરીમાં 2014-15માં જે રમતગમત માટે જે એમ્પ્લોયી કે ભાગ લેનાર ખેલાડીઓ આવે છે એના માટે કુકિંગનું કામ કરતા હતા, રસોઈ બનાવતા હતા. એના માટે તેઓને જિલ્લા રમતગમત કચેરીના ઓફિસથી એમને ટેન્ડર મળેલું હતું. જેના ટેન્ડરના આધારે જેટલા અધિકારીઓ કર્મચારી જુદી જુદી જગ્યા પર ભાગ લેવા માટે આવેલા હતા તે લોકોને જમવાનું પૂરું પાડતા હતા. અને જુદી જુદી જગ્યામાં જેટલા બિલો હતા, લગભગ ટોટલ 9 બિલો હતા, જેના 4,47,872નું બિલ બનેલું હતું, જે એમને બિલ મળેલા. અને બાકીના 1,30,000 જે બિલ મેળવવાનું બાકી હતું એમાં આજે ગોધરાના રમતગમત અધિકારી છે મહેશ નાથુભાઈ ચૌધરી, કે જેઓ એમની જોડે 50% લેખે ડિમાન્ડ કરેલી હતી 2 લાખ રૂપિયાની. પછી 2 લાખ ડિમાન્ડ કરેલી, જેના આધારે ફરિયાદી અમારી પાસે આવેલો અને એની ફરિયાદના આધારે અમે લોકો આજરોજ લાંચનું છટકું આયોજન કર્યું હતું. એમાં ફરિયાદીને અમે લોકો ઓડિયો વિડીયો સાથે મોકલેલા અને આ કામના જે આરોપી છે મહેશ નાથુસિંહ ચૌધરી, જેઓ રમતગમત અધિકારી છે ગોધરાના, તેઓને આજે રેડ એન્ડ પકડેલ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. ડભોઈ પોલીસે કારમાં દારૂના જથ્થા સાથે 2 જણાને ઝડપી પાડ્યા છે. મળતી વિગતો અનુસાર ડભોઈ પોલીસે બાતમીના આધારે ભેગા રેલવે ફાટક વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતી શંકાસ્પદ તવેરા કારને રોકી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સહિત કારમાં સવાર બોરસદના મોહમ્મદ હનીફ મલેક તેમજ અલી હુસૈન સૈયદને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 2 જણા ફરાર થઈ જતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે દારૂના જથ્થા, કાર સહિત 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેટલું થયું ટોટલ? અત્રેના પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ નાવાને તેઓના ખાનગી અને વિશ્વાસુ બાતમીદારથી સચોટ બાતમી હકીકત મળેલ કે બોડેલી તરફથી એક ટ્રાવેરા ગાડી નંબર 9334ની અંદર 2 ઈસમો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને ડભોઈ વેગા ફાટક થઈને પસાર થવાના છે. જે બાતમી આધારે અમે સ્ટાફના માણસો સાથે નાકાબંધી પોઈન્ટ લગાવી અને વોચમાં ઊભા રહેલા દરમિયાન ઉપરોક્ત નંબરની ગાડી આવતો તેને કોર્ડન કરી પકડી લીધી. જે ગાડીની પંચરૂબરૂ તપાસ કરતો તેની અંદરથી 20 પેટી ઇંગ્લિશ દારૂની ઈસમોની ઝડપી તપાસ કરતો તેઓની પાસેથી રોકડ રૂપિયા 39,500, 2 મોબાઈલ ફોન 1,000 રૂપિયાના, ટાવેરા ગાડી જેની કિંમત રૂપિયા 4 લાખ, તેમ કુલ્લે
કુલ્લે રૂપિયા 5,67,200 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે. આ બંને ઇસમોને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતો બંને ઇસમો બોરસદ ગામના રહેવાસી છે અને ત્યાં આગળ જે આરોપી નંબર 2 અલી હુસેન સૈયદ કે જેનો છોકરો ત્યાં આગળ દારૂનો ધંધો કરે છે, તેના માટે દારૂનો જથ્થો આ લોકો કવાટની પાસે કોઈ જંગલ વિસ્તાર છે ત્યાંથી એક હાલોલનો રહેવાસી અલી 5,000 રૂપિયા લઈને ભરી આપેલ. બંને ઇસમો વોન્ટેડ બતાવેલા છે. 2 ઇસમોની ધરપકડ કરેલી છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ સંચાલકોમાં પોલીસની કામગીરી બદલ ભારોભાર આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે ગૃહ ખાતા દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાં હોટલો માટે રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લી રાખવા પરવાનગી હોવા છતાં રોજ પોલીસ રાત્રે 11 વાગે હોટલો બંધ કરાવી સ્ટેશન વિસ્તારની હોટલો પાસે નાકાબંધી કરી હેરાનગતિ કરે છે, જેના પગલે હોટલોમાં આવતા ગ્રાહકો તથા મુસાફરોમાં ભયનું વાતાવરણ છે. પોલીસ દ્વારા નિર્દોષ હોટલના કર્મચારીઓ તથા ગ્રાહકોને પણ લાકડીથી કેટલીક વાર ફટકાર્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલા માટે કે અમને રોજે રોજ આ લોકો છેલ્લા 4 મહિનાથી એવી રીતે હેરાન કરે છે. અમારે 1 વાગ્યા સુધીનું તો પરમિશન છે જ, બધાને લાયસન્સ, પણ 11 વાગ્યાથી હોમગાર્ડ ને પોલીસવાળા આવીને ઊભા થઈ જાય છે અને કોઈને બી અંદર આવવા દેતા નથી. 4 વ્હીલ તો બિલકુલ આવવાના નથી, પણ 2 વ્હીલર બી આવે તો એ લોકોને મેમો ફાડે છે. અંદર આવે તો અમારી હોટલ પાસે પાર્કિંગ છે તો કે નહીં, અહીંયા પાર્કિંગ નહીં કરવા દેવાનું. અમારું પોતાનું બી મેમો ફાડેલું છે, અમારી હોટલવાળાનું બી મેમો ફાડેલા છે. એ લોકો બી બધા બિચારા કોઈ 3 સવારી કદાચ આવી બી ગયા હોય તો એનો મેમો સીધી રીતે ફાળો તો એની પાછળ દોડે છે, ડંડા લઈને મારે બી છે, કેટલી વાર પડી બી જાય છે, કેટલી વાર. હા, નહીં લાઠીચાર્જ એટલે દંડા લઈને દોડે એટલે પેલો બિચારો ગભરાઈને પડી બી ગયા, 2-3 જણા પડી બી ગયા છે એવી રીતે. અમારે 1 વાગ્યા સુધીનું તો લાયસન્સ છે જ બધાનું. તમે બંધ કરીએ છો કે 1 વાગે તો તમારે તાળું મારીને જતા રહેવાનું કે એ એવું કે છે. અમે કીધું અડધો કલાક તો અમને સાફ સફાઈમાં લાગે છે, 1 વાગે અમે બંધ કરી દઈએ છીએ, 1:30 વાગ્યા સુધીમાં અમારું બધું બંધ થઈને કે ના તમારે 1 વાગે એટલે તાળું મારીને બહાર નીકળી જવા. આપ શું પોલીસની દમનગીરી સમજો છો? હા, એ દમનગીરી જ છે, બીજું શું છે. પોલીસ કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરતા રેલવે સ્ટેશનના હોટલ સંચાલકોના અગ્રણી ગુલામ નબી કેમ્પવાલાએ વધુ માહિતી આપી હતી. લાંબા સમયથી સ્ટેશન એરિયામાં પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એક નાકાબંધી કરવામાં આવે છે. આ પલ હોટલથી લઈને સામે સુધી જાણે કોઈ આતંકવાદીઓને પકડવા આવે એ રીતે પોલીસનો કાફલો આખો ઉતારી દેવામાં આવે છે અને નાકાબંધી એ રીતે કરવામાં છે કોઈ પણ 4 વ્હીલર અહીંથી પાસ જવા દેવામાં નથી આવતા અને 2 વ્હીલર પણ કોઈ આમ તેમ સેજ પણ થોડું હોટલથી દૂર પાર્ક કરે તો એને મેમો આપવામાં આવે છે. એના લીધે શું થયું કે 4 મહિનાથી જે અમારા નિયમિત ગ્રાહકો હતા અને ખાસ કરીને જે મુસાફરો, અહીંયા બાજુમાં ડેપો છે, સામે રેલવે સ્ટેશન છે, નજીકમાં યુનિવર્સિટી અને હોસ્ટેલ આવેલી છે, એનાથી બધું આપણાથી અહીંથી સ્ટેશનથી નજીકમાં સયાજી જનરલ હોસ્પિટલ આવેલી છે, ત્યાંના દર્દીઓના સગાવાલાને પણ પોલીસના લીધે કસ્ટમર નહીં આવતા. હા, પોલીસના લીધે કસ્ટમર નથી આવતા, હકીકત છે. ઘણી અસર પડે છે અને મૂળ તકલીફ છે કે પોલીસનું વર્તન, આપણે કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જશો તો પોલીસ પ્રજાનું મિત્ર છે એવું બોર્ડ તમને દેખાશે, પણ એ વર્તન ખાલી બોર્ડ ઉપર હોય છે. જાહેરમાં અને સત્ય હકીકત છે કે એમની જે વર્તણૂક પ્રજા જોડે છે એ ખરેખર પ્રજાના મિત્ર નથી, પણ મારે કહેવું પડશે કે કંઈક બીજા જ છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યારે હોમ મિનિસ્ટ્રી આપણને કહે છે, હોમ મિનિસ્ટ્રી એક ઠરાવ કરે છે કે ભાઈ રજૂઆત કમિશનરને કરશો? હા, ચોક્કસ. અમે અહીંશું બરોડા શહેરના જે પોલીસ કમિશનરને ચોક્કસ અમે રજૂઆત કરશું. અને એક બીજી વસ્તુ કે હોટેલ એસોસિએશને પણ કેટલીક માહિતી માગી છે. આ જે રીતે આડેધડ, અચ્છા, ઘણી વાર શું થાય છે કે 1 વાગ્યા સુધીનો સમય હોય, રાત્રે 11 વાગે આવીને ધડાધડ દુકાનો બંધ કરાવે, અંદર ગ્રાહકો જમતા હોય, અમારી પાસે માલ તૈયાર હોય એ બગડે. જી, અમારી માંગ એ છે કે અહીંયા ટ્રાફિક કંટ્રોલ કરો તો ટ્રાફિક પોલીસ છે. ટ્રાફિક પોલીસને શું લાગે છે કે આ જે પોલીસ વાળા જે દુકાનો બંધ કરવાની જગ્યાએ જે શહેરમાં ચોરી લૂંટફાટ વધી રહી છે ત્યાં આગળ સિક્યુરિટી વધારવી જરૂરી છે? સિક્યુરિટી ક્રાઇમ ઉપર વધારવાની જરૂર છે. અહીંયા કોઈ ક્રાઇમ થતા નથી, હોટલમાં કોઈ ક્રાઇમ થતા નથી. આજરોજ શનિવારે અમાસોઈ કુબેરેશ્વર મહાદેવના મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આજે આ સુભગ સંયોગ સર્જાતા મોટી સંખ્યામાં ભક્તો કુબેરેશ્વર મહાદેવ મંદિરે કુબેર દાદાના દર્શન માટે ઉમટી પડ્યા હતા. આજે શનિવારે અમાસ છે અને અહીંયા આગળ નર્મદા સ્નાનનું ખૂબ જ મહત્ત્વ છે. નર્મદા સ્નાન કરીને કુબેર દાદાના દર્શન કરવાથી દરેકની મનોકામના ચોક્કસ પૂરી થાય છે અને કુબેર દાદાએ તેનું ફળ આપે જ છે. તો આજનું જે મહત્ત્વ છે કે નર્મદા સ્નાન કરીને કુબેર દાદાના દર્શન કરવા, બીલી ફૂલ ચઢાવવા અને ભોજનની પ્રસાદી લેવી
એ ખૂબ મહત્ત્વ છે. એટલે આજની અમાસ અવશ્ય ભરવી. ભક્તોએ મંદિરે દર્શન કરી વિવિધ ધાર્મિક ક્રિયાઓ કર્યા બાદ નર્મદા નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. પવિત્ર માસ ચૈત્ર માસ એની અંદર શરૂઆતના 10 દિવસ નવરાત્રિ, ત્યાર પછી રામચંદ્ર ભગવાનનો જન્મ, હનુમાનજી મહારાજનો જન્મ અને પાછલા 15 દિવસ પિતૃકાર્યના એવા પવિત્ર માસ. એમાંય શનિવારની આ અમાસ, તો શનિવારની અમાસના દિવસે જે નર્મદાની અંદર સ્નાન કરી કુબેર દાદાને કાળા તલ, સફેદ આંકડાના ફૂલ અને ધંતોરાના ફૂલ જે ચડાવે છે એ ક્રૂર ગ્રહોની કૃપા દ્રષ્ટિ રહેશે. શનિ મહારાજ પણ એની પર પ્રસન્ન રહેશે અને ગ્રહોના અધિપતિ કુબેર ભંડારી ની પ્રસન્નતા રહેશે. અને આજે લાખોની સંખ્યાની સ્નાન કરવાથી એક તો દર્શન માત્રથી 7 જન્મના પાપ દૂર થાય છે, પણ આજે આ વિશેષ દિવસ શનિવારનો અમાસ અને છત્રયોગ હોવાથી નર્મદાનું સ્નાન કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે તીર્થ સ્નાન કરવાથી. એટલા માટે આ લાખોની સંખ્યામાં ગઈકાલથી જ ભક્તો ઉમટી પડ્યા છે અને આજનો આખો દિવસ ને આખી રાત આ ભક્તો રહેશે. આજરોજ અમાસ હોય કાલાઘોડા ખાતે આવેલ હનુમાનજીના મંદિરે દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. દર અમાસે હનુમાન મંદિરમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે, ત્યારે આજે શનિવારે અમાસ હોય કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ પાસેના પંચમુખી હનુમાન મંદિરે હનુમાન દાદાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. તેમજ ભક્તોએ ધોમધકતા તાપમાં પણ લાઈનોમાં ઊભા રહી હનુમાન દાદાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વિશ્વામિત્રીના કાંઠે આવેલ શ્રી પંચમુખી હનુમાન મંદિર કે જે આજે શનિ અમાસ હોવાથી ઘણા ભક્તો દર્શનાર્થે આવે છે અને શનિ અમાસનું મહત્ત્વ ઘણું જ હોય છે. માણસના ગ્રહો, માણસનું દુઃખ બધું નિરાકરણ થાય આ અમાસના દાડે હનુમાનજીની અર્ચન પૂજન કરવાથી. એટલે બધા ભાવિક ભક્તો આજે દર્શનનો લાભ લઈ રહ્યા છે. કોઈ લોકો લીંબુ મરચાં નજર માટે દોરા એવી બધી વસ્તુઓ લઈ જઈ રહ્યા છે અને બધા ભક્તોનું આ શ્રી પંચમુખી હનુમાનજી દાદા દુઃખ નિવારણ કરે છે. આજના દાડે શનિ મહારાજનું પૂજન અને શ્રી પંચમુખી હનુમાનજીનું પૂજન કરવાથી માણસના દુઃખ નિવારણ થાય છે. સિયાવર રામચંદ્ર કી. સમય થયો છે કે નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार. कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का ગુરુકુલ વિદ્યાલય શિક્ષણ, સેવા, સંસ્કાર અને સુવિધાનો જ્યાં થયો છે સંગમ એવી ગુરુકુલ વિદ્યાલય શહેરની હરણી વારસેરિંગ રોડ પરની શિક્ષણ જગતમાં અગ્રેસર શાળા ગુરુકુલ વિદ્યાલય. કેજીથી ધોરણ 12 અંગ્રેજી, ગુજરાતી માધ્યમના કોમર્સ, સાયન્સના બાળકોને મળતું અનુભવી શિક્ષકોના અનુભવ દ્વારા ભાર વિનાનું ભણતર ગુરુકુલ વિદ્યાલયમાં. અત્યાધુનિક પ્રયોગશાળા, પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ જેવી શાળાની અનેક સુવિધાઓ. રમતા રમતા શિક્ષણ, ઇન્ડોર અને આઉટડોર ગેમ રમતો સાથે શાળા દ્વારા દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન. CCTV કેમેરા સજ્જ શાળા ગુરુકુલ વિદ્યાલય. શાળામાં ઉજવાતી વિવિધ સ્પર્ધા, રમતોત્સવ, વાર્ષિક ઉત્સવ જેવી અનેક રાજ્ય કક્ષા સુધીની પ્રવૃત્તિઓને વિવિધ સ્પર્ધા દ્વારા ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું શાળા દ્વારા સન્માન આપતી શાળા એટલે ગુરુકુલ વિદ્યાલય. એડમિશન શરૂ થઈ ગયા છે. ગુરુકુલ વિદ્યાલય, હરણી વરસરિંગ રોડ, વડોદરા. સંપર્ક 25323232. સમય સવારે 9 થી 12. માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલ ઉચ્ચ માધ્યમિક અંગ્રેજી સહશિક્ષણ બોર્ડિંગ અને ડે બોર્ડિંગ CBSE નવી દિલ્હી સાથે સંલગ્ન દેશની ઉત્તમ શાળાઓમાંથી એક છે. MKGM સ્કૂલ 26 એકરના લીલા હરિયાળા કેમ્પસમાં વસેલું છે, જેમાં મલ્ટીમીડિયા ક્લાસીસ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબોરેટરી, લેંગ્વેજ લેબ, IIT, JEE, PMT કોચિંગ, સ્વિમિંગ પૂલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, વોલીબોલ, લોન ટેનિસ કોર્ટ, ક્રિકેટ અને ફૂટબોલ મેદાન, હોર્સ રાઇડિંગ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ છે.
વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નહેરુ ભવન સામે, કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, એવી જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલાં તો મેં આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 24245453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 1800-233-15839. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, Deeving, second floor, Trident Mall, Racecourse. 1994 से शहर को पंजाबी और राजस्थानी स्वाद परोसने वाले श्री राजूभाई पंजाबी ढाबा अब दिवालीपुरा के बाद वड़सर ब्रिज और वाघोड़िया रोड पर भव्य शुभारंभ कर चुके हैं. तो आज ही परिवार के साथ पंजाबी खाना और दाल बाटी चूरमा का स्वाद एंजॉय कीजिए. श्री राजूभाई पंजाबी ढाबा, ग्लोबल मेरिडियन हॉस्पिटल, दिवालीपुरा, कलाली वड़सर रोड, वड़सर और NH8 के पास वाघोड़िया चौकड़ी. कॉल 9427838637 और 77788000. વિરામદ આપનું સ્વાગત છે. સ્પંદન સ્કૂલનો વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. કારેલીબાગ સ્થિત મંદ બુદ્ધિના બાળકો માટેની સ્પંદન સ્કૂલનો વાર્ષિક ઉત્સવ MS યુનિવર્સિટીના CC મહેતા ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. સ્પંદન સ્કૂલના વાર્ષિકોત્સવ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે વડોદરાના કલેક્ટર અવંતિકા સિંઘ, શાળાના સંચાલકો, સ્ટાફ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાર્યક્રમમાં શાળાના મંદબુદ્ધિના બાળકોએ ડાન્સ સહિત વિવિધ કાર્યક્રમો રજૂ કરી તમામના દિલ જીતી લીધા હતા.
આયોજિત એમના વાર્ષિક ઉત્સવની ઉજવણીમાં બધા જ બાળકોએ ખૂબ જ સુંદર પ્રસ્તુતિ કરેલી અને ખાસ કરીને બાળકો, એમના વાલીઓ, એમને તૈયાર કરવાના શિક્ષકો તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને ખરેખર હૃદયને સ્પર્શી જાય એવું સુંદર કૃતિઓ એ લોકોએ રજૂ કરી છે અને આ ટ્રસ્ટની કામગીરીને પણ બિરદાવીએ છીએ અને આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ આ જ પ્રમાણે સુંદર કામગીરી આ ટ્રસ્ટ કરતી રહેશે અને એ લોકોને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સાવલી મંજુસર રોડને 4 માર્ગીય બનાવવાના કામનું ખાતમુહૂર્ત આજ રોજ કરવામાં આવ્યું હતું. સાવલી મંજુસર રોડને 4 માર્ગીય બનાવવાનું કામનું ખાતમુહૂર્ત આજે રાજ્યના પુરવઠા મંત્રી છત્રસિંહ મોરીના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે જ અન્ય વિકાસના કામોનું પણ લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મંત્રી છત્રસિંહ મોરી ઉપરાંત સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય કેતન ઇનામદાર, જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ, મહામંત્રી ધર્મેશ પંડ્યા, જિલ્લા કલેક્ટર અવંતિકા સિંહ સહિતના મહાનુભાવો તથા નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પુરવઠા મંત્રી છત્રસિંહ મોરીની ઉપસ્થિતિમાં સાવલી મંજુસર રોડને 4 માર્ગીય બનાવવાના ખાતમુહૂર્ત ઉપરાંત મુવાલ ગામે પાણીની ટાંકીનું લોકાર્પણ, આરસીસી રોડની કામગીરીનું ખાતમુહૂર્ત તેમજ સાવલીમાં આરોગ્ય વિભાગની નવીન બ્લોક હેલ્થ ઓફિસનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ અંતર્ગત મંજુસર ગામે બનાવેલ સામિયાણમાં ગત રાત્રે કેટલાક અજાણ્યા શખ્સોએ તોડફોડ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી તથા મામલાને વધવા ન દઈ સમગ્ર મામલો ઢાંકપીછોડો કર્યો હતો. માનનીય મંત્રી શ્રી છત્રસિંહ મોરી સાહેબ, ભાઈઓ તથા બહેનો, પ્લેન રોડના ખાતમુહૂર્ત નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક તેજ ગતિથી વિકાસ કરે એના માટે ગતિશીલ ગુજરાતની યાત્રા શરૂ થઈ છે. અમે 4 માર્ગીય રસ્તો મંજુસર ગામથી સાવલી જવાનો 40 કરોડના ખર્ચે અમે ખુલ્લો મૂક્યો છે કે એનું ભૂમિપૂજન કર્યું છે, જે ટૂંક સમયમાં બનવાનું શરૂ થઈ જશે. આ મહુવાલ ગામની અંદર નવી નગરીમાં પીવાના પાણીની ટાંકી વર્ષો સુધી નવીનગરીના લોકોને નહોતું મળતું. એના માટે અમે પાણીની ટાંકીનું સરપંચ શ્રી રણછોડભાઈની આગેવાનીમાં અમે ખુલ્લું મૂક્યું છે. ધારાસભ્યશ્રી અમારા કેતનભાઈ અને એના સંસદબેન રંજનબેનની ગ્રાન્ટમાંથી 16 લાખનો રસ્તો આ નગરીમાંથી બીજું ગામ છે ત્યાં જવા માટેનો રસ્તો પણ મંજૂર કર્યો છે. એ લોકોને વર્ષોથી અગવડ પડતી હતી, રસ્તો નહોતો, ભણવા આવવા માટે પણ ખૂબ તકલીફ હતી, દવાખાને આવવાની તકલીફ પડતી હતી. આ સમસ્યાનો નિકાલ અમારા ધારાસભ્યશ્રીના સંસદ સભ્યશ્રીએ કર્યો છે. કેવડિયા કોલોની નર્મદા ડેમ ખાતે બનનાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એક ટુરિઝમ પ્રોજેક્ટ હોવાના આક્ષેપ સાથે શહેરના સામાજિક કાર્યકરોએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વેસ્ટર્ન ઝોનમાં કરાયેલા ફરિયાદને પગલે ટ્રિબ્યુનલે ગુજરાત સરકાર, રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ સહિતના લોકોને નોટિસ પાઠવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરના સામાજિક કાર્યકરો તૃપ્તિબેન શાહ, રોહિત પ્રજાપતિએ સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર ટુરિઝમ પ્રોજેક્ટ હોવાનો આક્ષેપ કરી તે સ્થળે 6 કુટુંબોના 70 લોકોના ઘર અને ખેતરની આસપાસ બનનાર 3 સ્ટાર હોટેલ શ્રેષ્ઠ ભારત ભવન માટે આ કુટુંબોના ઘર બહાર પોલીસનો પહેરો રાખી તેઓને જાણે કેદમાં રાખી દીધા હોવાનું જણાવી તાત્કાલિક સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરી રોકવામાં આવે તેવી માંગણી કરી છે. આ કેસની વધુ સુનાવણી આગામી 8મી મેના રોજ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે પ્રોજેક્ટ સરકાર કરવા જઈ રહી છે કેવડિયા કોલોનીમાં, એ ખરેખર તો એક ટુરિઝમનો પ્રોજેક્ટ છે અને એમાં પર્યાવરણને અસર થશે, લોકોના જીવન અને જીવન નિર્વાહને અસર થશે અને સલામતીના પણ અનેક પ્રશ્નો ઊભા છે કારણ કે આ એક ઇકો સેન્સિટિવ ઝોન છે. આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અમે 31મી ઓક્ટોબર 2013ના જ્યારે એનું શિલારોપણ થયું ત્યારથી માંડીને આજ સુધી વારંવાર સરકારને પત્રો લખ્યા છે, પરંતુ તેનો કોઈ જવાબ ન મળતા આખરે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે 23મી માર્ચ ના રોજ અને એ કેસના અનુસંધાનમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નોટિસ મોકલી છે. આ જે ટ્રસ્ટ છે જે આનું કરવાનું છે તે એસએસએનએલ ગુજરાત સરકારને એ તમામને કોર્ટે નોટિસ મોકલી છે કે શા માટે તમે પર્યાવરણના કાયદાનો ભંગ કરીને આ કરી રહ્યા છો. કારણ કે
આમાં જે અસર થવાની છે પર્યાવરણને, લોકોના જીવનને અને તમામ લોકોની સલામતીને, એના જે પ્રશ્નો ઊભા કર્યા છે તે બાબતમાં નોટિસ મોકલવામાં આવી છે. અને હવે પછીની જે તારીખ છે તે 8મી એપ્રિલ 8મી મેના રોજ છે. જે રીતે આ કામ પણ ચાલુ કરી દેવાયો છે ને જે બેડ છે આલિયા તો ત્યાં તો કામ પણ ચાલુ છે, એને રોકવા માટે તમારી કઈ માંગ છે કે કોર્ટની માંગ છે? બિલકુલ, અમે જે માંગણી કરી છે તે છે કે તાત્કાલિક આ કામ રોકવામાં આવે, કારણ કે સાધુ બેટ પર બ્લાસ્ટિંગ શરૂ કરી દીધું છે. ત્યાં શ્રેષ્ઠ ભારત ભવન નામની 3 સ્ટાર હોટલ બનાવવા માટે 10,000 હેક્ટર જમીન જે છે 10 હેક્ટર જમીન જે છે ત્યાં કોર્ડન કરીને 70 જેટલા લોકોને ખુલ્લી જેલમાં મૂકી દીધા છે. આ બધું તાત્કાલિક રોકવામાં આવે તેવી અમે માંગણી કરી છે. અને 16મી તારીખે જ્યારે હિયરિંગ હતું ત્યારે કોર્ટે પણ સામેવાળાના વકીલોને પૂછ્યું કે જણાવો અમને કે સ્ટેટસ શું છે અને તમામ માહિતી સાથે તમે આગલી ડેટમાં હાજર થાવ. તૃપ્તિબેન, જે રીતે આ પ્રોજેક્ટ છે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને પ્રધાનમંત્રીનો પ્રોજેક્ટ છે ને તમે જ્યારે પણ કોઈ વિરોધ કરતા હોય ત્યારે એ લોકોને ગુજરાત વિરોધી કહેવામાં આવે છે. આ સૌથી મોટો પ્રોજેક્ટ છે ને એને જો બંધ રોકવા માટે તમે પિટિશન કરતા હોય તો શું રિએક્શન આવશે સરકારમાં? સરકારનું રિએક્શન શું હશે એ મહત્ત્વનું નથી, પણ ગુજરાતના અને ભારતના લોકોને જાણકારી મળે કે ખરેખર સરદાર પટેલના નામે શું થઈ રહ્યું છે અને ટુરિઝમ વિકસાવવાના માટે કેટલા લોકોનો, કેટલા પર્યાવરણનો અને લોકોના પૈસાનો, કારણ કે આ જે કંઈ થવાનું છે એ મારા તમારા પૈસે થઈ રહ્યું છે, એની કેટલી બરબાદી થઈ રહી છે એની સાચી માહિતી લોકો સુધી બહાર આવે અને લોકો નક્કી કરે. MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના પ્રદર્શન હોલ ખાતે સ્કલ્પચર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. MS યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના પ્રદર્શન હોલ ખાતે ડાયમેન્શન નામના એક્ઝિબિશનમાં સ્કલ્પચર વિભાગના 10 વિદ્યાર્થીઓના 30 જેટલા સ્કલ્પચર્સ પ્રદર્શન અર્થે મૂકવામાં આવ્યા છે. ડાયમેન્શન સ્કલ્પચર પ્રદર્શનનું ઉદ્ઘાટન ફેકલ્ટીના પૂર્વ ડીન પ્રોફેસર ધ્રુવ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ આર્ટ પૈકી માર્બલનો શર્ટ આજના યુગમાં લોકો પૂજાપાઠ ભૂલી ગયા હોય તેવું સમજાવવા બનાવેલી રિમેમ્બર નામના સ્કલ્પચર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. जैसे कि आप देख सकते हैं कि स्कल्पचर का शो है, लेकिन हर किसी का स्कल्पचर को देखने का तरीका अलग अलग है, हर डायमेंशन को देखने का तरीका अलग अलग है, तो इसीलिए हमने डायमेंशन नाम रखा है इस शो का. तो अप्रोचेस आप अलग अलग देख सकते हो. टोटली 13 स्टूडेंट है, तो उन्होंने अपना काम शो एग्जिबिट किया है यहाँ पे शो में. मटीरियल अलग अलग मटीरियल्स है, जैसे डायमेंशंस हमने टाइटल रखा है तो हर किसी का अप्रोच ही अलग अलग है. एक 3 डायमेंशनल मटेरियल को हम लोग हमेशा हैंडल करते हैं, तो उसको कैसे देख रहे हैं, किस डायमेंशन से देख रहे हैं, वो यहाँ पे आप देख सकते हैं. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. શહેરના તાજેલા વિસ્તારમાં ચાલતું કૂટરખાણું ઝડપાયું, એક ગ્રાહક યુવતી સહિત 2ની ધરપકડ. વારસિયા વિસ્તારમાં મહિલાની છેડતીના બનાવમાં ભાજપના વોર્ડ નંબર 7ના મંત્રી પ્રકાશ મેસવાણીની ધરપકડ કરતી સિટી પોલીસ. કપુરાઈ તરસાલી હાઈવે પર ઓડી કારે 3 યુવાનને અડફેટમાં લેતા એક યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત. ગોધરાના રમતગમત અધિકારી બિલ પાસ કરાવવા 2 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથે ઝડપાયા. રમતગમત અધિકારી લાંચ લેતા ઝડપાતા સરકારી બાબુઓમાં ખળભળાટ. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DN TV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.